કેમ છે મિત્રો? તો આજે આપણી પાસે શેર છે મારુતિ સુઝુકી મંથલી ટાઈમ ફ્રેમ. તો મંથલી ટાઈમ ફ્રેમ પર તમે જુઓ તો અહીંયા ખૂબ જ સ્ટ્રોંગ અપટ્રેન્ડ છે. પછી એણે ડબલ ટોપ મારીને એક ડાઉનગ્રેડ બતાવ્યો હતો. તો આ એનો રેઝિસ્ટન્સ થઈ ગયો તે ટાઈમ પર. પછી એકવાર એ રેઝિસ્ટન્સ પર જઈને એણે એક રિજેક્શન ફેસ કર્યું છે અને ત્યાંથી એ થોડો નીચે આવીને પછી ડોજી કેન્ડલ અને મારુબુજુ કેન્ડલથી બ્રેકઆઉટ આપ્યું છે ઇન મંથલી ટાઈમ ફ્રેમ. ઓકે, તો આ રેઝિસ્ટન્સ આપણે એક લાઇન દોરી દઈએ તો આને આપણે કપ એન્ડ હેન્ડલ પેટર્ન કહી શકીએ છીએ. અને એ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું એણે બ્રેકઆઉટ આપી દીધું છે અહીંયા. તો હવે બ્રેકઆઉટ આપ્યા પછી એણે રિટેસ્ટ પણ મારી દીધું છે. તો આપણે આને વીકલી ટાઈમ ફ્રેમ પર એકવાર ચેક કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર એનો લુકઆઉટ કંઈ આવી રીતે છે કે મારુબુજુ કેન્ડલથી બ્રેકઆઉટ છે અને પછી રિટેસ્ટ 2 વીકથી એ રિજેક્શન ફેસ કરી રહ્યું છે, કેમ કે એકવાર રેઝિસ્ટન્સ એનો બ્રેક થાય પછી એકવાર સપોર્ટ તરીકે એડજસ્ટ થઈ શકે છે. અહીંયા આપણે આ જે ફર્સ્ટ વીક કેન્ડલ છે તેના ટોપ પર આપણે એને બાય કરી શકીએ છીએ અને એનું જે ટાર્ગેટ છે એ મંથલી ટાઈમ ફ્રેમ પરથી આવશે. તો ટાર્ગેટ આપણે જોઈએ તો એનું ટાર્ગેટ આપણે આવી શકે છે ઓલમોસ્ટ